વધુ સમાચારમાં વાત કરીએ તો મહત્વના સમાચાર સામે આવ્યા છે। મહાદેવિયા અને ઉમરકોટ ગામે સરકારી જમીન ફાળવણી બાબતે મામલતદારના ખોટા સિક્કા અને બનાવટી સહી કરી જમીનના ખોટા હુકમ કરનાર આરોપીને અમીરગઢ પોલીસે ઝડપી પાડ્યો। તો આ અંતર્ગત મહાદેવિયા અને ઉમરકોટ ગામે સરકારી જમીન ફાળવણીના ખોટા બનાવટી હુકમો બનાવી લોકો સાથે છેતરપિંડી કરી પૈસા પડાવનાર અમીરગઢ તાલુકાના બાલુંદરા ગામના ઈસમને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો છે। તો આ સાથે જ અમીરગઢ તાલુકાના મહાદેવિયા અને ઉમરકોટ ગામના 50 લોકોને જમીનની ખોટી ફાળવણીના ખોટી બનાવટી હુકમો બનાવી, જેમાં મામલતદાર કચેરીના હોદ્દાઓના સિક્કા તેમજ કચેરીનો ગોળ રાઉન્ડ સીલ તથા મામલતદારની ખોટી સહી કરી સરકારી જમીન ફાળવણીના નામે 50 લોકો પાસેથી 1,25,00,000નું કૌભાંડ આચરીને લોકો પાસેથી પૈસા પડાવી તેમજ સરકારી કર્મચારીનો દુરુપયોગ કરી કૌભાંડ આચરતા થોડા દિવસ અગાઉ મામલતદારે અમીરગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી। તો ત્યારે અમીરગઢ પીઆઈ ધવલ પટેલ અને પોલીસ સ્ટાફ દ્વારા મામલતદારની ફરિયાદના આધારે કડક તપાસ કરવામાં આવતા તે દરમિયાન હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે કૌભાંડ આચરનાર અમીરગઢના બાલુંદરા ગામના આરોપી કિરણભાઈ બાબુભાઈ રણાવસિયા ને પોલીસે ગણતરીના દિવસોમાં જ ઝડપી પાડ્યા છે અને આ અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી।